કેમ છો બધા? આજે આપણે મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુણકા બનાવવાના છીએ, જે મહારાષ્ટ્રની સ્પેશિયલ ટ્રેડિશનલ રેસીપી છે. વરસાદની સિઝનમાં જ્યારે તમને શાક સારું ન મળતું હોય, બહુ જ પાણીવાળું, જીવાતવાળું, અને કોઈ સબ્જી જો તમને રેગ્યુલર ખાવાની બહુ ઈચ્છા ન હોય, તો ઝુણકા ઇઝ અ બેસ્ટ ચોઇસ. એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ હોય છે અને બહુ ઝાઝી વસ્તુ જોતી નથી. ઝુણકા માટે મેઇન જોઈએ છે ડુંગળી, આપણે મરચું, લસણ, લીમડો અને ચણાનો લોટ. હવે આપણે એનો વઘાર કરશું. આપણે અહીંયા તેલ ગરમ કરવા લીધું છે. તેલ થોડુંક ઝાઝું લેવાનું. અને આ રેસીપી એવી છે કે જ્યારે તમને કાંઈ ઘરમાં ન હોય અથવા અચાનક ગેસ્ટ આવ્યા હોય ને અને ઘરમાં કાંઈ ન હોય અને ફટાફટ બનાવવું હોય તો આ જલ્દી બની જાય છે અને બહુ જ ટેસ્ટી છે. તો પહેલાં આપણે આમાં નાખશું રાઈ. રાઈને સરસ તતળવા દેશું. આપણી રાઈ સરસ ક્રેકર થવા માંડી તો જીરું થોડુંક ઓછું, સૂકું લાલ મરચું અડધું, લીમડાના પાન, લસણ અને મરચું બે બારીક બારીક ચોપ કરેલા છે અને સરસ હલાવી લેશું. સાથે એક ડુંગળી છે જેને આવી રીતે સ્લાઇસ કરેલી છે. તમને ઈચ્છો તો બહુ ઝીણી ઝીણી પણ નાખી શકો, પણ શાકમાં થોડીક આખી આવશે ને તો મજા આવશે. અને આપણે જેમ સોતળશું ને એટલે એના જે એકદમ છૂટા એની એકદમ સ્લાઇસ છૂટી પડી જશે ડુંગળીની અને મજા આવશે. બહુ આને સાતળવાની નથી, 1 થી 2 મિનિટ સાતળવાનું છે. અને ગોલ્ડન કે લાઇટ બ્રાઉન કે એવું કરવાનું નથી. 1-2 મિનિટ સરસ ડુંગળીની કચાશ નીકળી જાય ત્યાં સુધી જ કરવાનું છે. અને આ મહારાષ્ટ્રની જે ટ્રેડિશનલ રેસીપી છે ઝુણકા, એ રોટલી સાથે પણ ખાઈ શકાય, ઇવન સાંજે ભાખરી સાથે પણ ખાઈ શકાય. બહુ જ ટેસ્ટી. અને વિચારો અને 5-10 મિનિટમાં તમારી શાક તૈયાર થઈ જાય, એટલું સ્પીડમાં શાક બને છે. જો આમ સરસ એકદમ સ્લાઇસ સરસ થઈ ગઈ છે, છૂટી. હવે આપણે રેગ્યુલર મસાલા કરશું. એમાં મીઠું નાખશું, થોડીક હળદર, હિંગ થોડીક, અને આ બધી વસ્તુને આપણે સરસ હલાવી લઈશું. 1-2 મિનિટ માટે આપણે તેલમાં જે મસાલા કર્યા છે સરસ સોતરાય છે. 1-2 મિનિટ માટે આપણી ડુંગળી સરસ સોતરાઈ ગઈ છે અને જોઈ શકો છો કે આપણે લાઇટ બ્રાઉન કે બહુ બાળી નથી નાખવાની. હવે આમાં લાલ મરચું પાવડર તમારી તીખાશ પ્રમાણે બહુ સરસ એકદમ ટેસ્ટી બને છે. એને પણ સરસ હલાવી લેશું. અને આપણે 1 કપ ચણાનો લોટ, જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ ઝીણો પેકેટનો, એ જ નાખવાનો છે. આમાં તેલનું પ્રમાણ એટલા માટે જ વધારે લીધું છે કારણ કે આપણે ચણાના લોટને આપણે 1-2 મિનિટ માટે તેલમાં શેકવાનું છે, જેના હિસાબે ચણાની લોટની કચાશ નહીં રહે. અને જેવી રીતે હું બનાવું છું તમે એવી રીતે બનાવશો તો આ શાક ચીકાશવાળું પણ બિલકુલ નહીં થાય. કારણ કે ચણાના લોટ જ્યારે આપણે કોઈ પણ શાક બને એવું લાગે ચીકણું લાગે, આ બિલકુલ ચીકાશવાળું નહીં થાય. જો અને ધીમા તાપ, હવે ચણાનો લોટ નાખ્યા પછી એકદમ ધીમો તાપ કરી નાખવાનો, બિલકુલ ફાસ્ટ તાપ નહીં કરવાનું, કારણ કે ચણાનો લોટ બળી જવાની થોડીક આપણને બીક લે એટલા માટે. જ્યારે તમને એવું લાગે કે ચણાનો લોટ શેકાવાની સુગંધ આવે છે ત્યાં સુધી શેકવાનું. અને બિલકુલ આમાં ચણાના લોટ નાખ્યા પછી તમારે બિલકુલ પેન છોડીને નહીં જતા, ન તો ચણાનો લોટ બળી જશે. બહુ ધ્યાન રાખવાનું. ચણાના લોટનું કોઈ પણ તમે સબ્જી બનાવો કે કોઈ પણમાં નાખો તો ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું. હવે એમાં આપણે આવી રીતે પાણી નાખવાનું છે, પણ છાટકવાનું છે આવી રીતે થોડું અને હલાવવાનું છે, જેના હિસાબે ચણાનો લોટ શેકાઈ જશે. અને એકી સાથે પાણી નહીં નાખવાનું. એકી સાથે પાણી નાખો ને એટલે તમારું જે શાક છે ને ચીકણું થઈ જશે. આમાં એટલે થોડુંક નાખવાનું, હલાવવાનું, પાછું થોડુંક આવી રીતે હાથમાં લઈ અને આવી રીતે સ્પ્રિંકલ કરવાનું છે પાણી. તો આપણે 2 વખત નાખ્યું, હજી 1 વખત નાખશું. જ્યાં સુધી આપણને એવું લાગે કે ચણાનો લોટ સરસ કૂક થઈ ગયો છે ત્યાં સુધી નાખવાનું. કારણ કે 1 વખત તમને ખ્યાલ આવી જશે, તમને ચણાનો લોટ કૂક થઈ જાય ને એટલે ખ્યાલ આવી જશે. અને સાથે તમે ટેસ્ટ પણ જરાક કરી લો તો તમને ખ્યાલ આવી જાય કે ચણાના લોટની બિલકુલ કચાશ આમાં રહેવી ન જોઈએ.
જો એકદમ છે ને આવી રીતે સ્લાઇસ કરેલી હોય ને તો મોઢામાં પણ આવે અને બહુ જ સરસ મજા આવે ખાવાની, અને તીખું એકદમ મજા આવશે તમને ચોમાસામાં. ઇવન કોઈ પણ રીતે સાંજે પણ એવું શાક હોય કે જ્યારે તમને એમ થાય કે કંઈ સ્પેશિયલ ફટાફટ બનાવવું છે ને તીખું થોડું ખાવું છે, ટેસ્ટી ખાવું છે, તો આ શાક ઝુણકા બહુ જ પરફેક્ટ રેસીપી છે. તો હવે ગેસ બંધ કરી લેશું. છેલ્લે આમાં કોથમીર હોય તો નાખજો, બહુ સરસ ટેસ્ટ આવે છે. અને ટ્રસ્ટ મી, એક વખત બનાવશો ને તમે આના ફેન થઈ જશો. અને કોઈ પણ એવું જરૂરી નથી કે ઘણી વખત આપણને એમ થાય કે અમુક ડીશ એવી છે બીજા પ્રાંતની જે આપણને એમ થાય કે આપણે એ સૂટ આપણને ટેસ્ટ નહીં આવે, પણ આ ઝુણકા છે ને બહુ જ ટ્રસ્ટ મી બહુ જ સરસ લાગે છે. અને એક વખત તમે ખાશો ને તો તમને નાના મોટા બધાને ભાવશે અને જલ્દી બની જાય છે. તો તૈયાર છે મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ટ્રેડિશનલ ઝુણકા. અને મોન્સૂન સિઝનમાં તો એક વખત ચોક્કસ બનાવજો, જ્યારે શાક ન હોય ત્યારે આ બેસ્ટ રેસીપી છે. અને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારી હરેક રેસીપીનું તમને નોટિફિકેશન મળે. આવજો.